નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે, ત્યારે વાઘોડિયા નગરમાં પણ રથયાત્રા યોજવામાં આવી હતી। વાઘોડિયામાં વાઘનાથ મહાદેવ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને અગ્રણીઓ જોડાયા હતા। રથયાત્રા દરમિયાન વાઘોડિયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નગરમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। વાઘોડિયાના દ્વારકાધીશ મંદિર સહેલી પરિવાર તરફથી ભગવાન જગન્નાથજીના મોસાળું કરવામાં આવ્યું હતું। મોસાળામાં ભગવાન જગન્નાથજીને વસ્ત્રો અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા। અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં જગતના નાથ એવા જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે, ત્યારે વાઘોડિયામાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। વિવિધ રાજમાર્ગો પર ભક્તિમયનો માહોલ જોવા મળ્યો હતો। આજે વાઘોડિયા નગર ખાતે અષાઢી બીજના પાવન દિવસમાં ભાઈ બહેન સાથે જગન્નાથ પ્રભુ વાઘોડિયા નગરની યાત્રાએ તમામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે, ત્યારે વાઘોડિયાના તમામ નગરજનો આજે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ પ્રભુએ દરેક હરિભક્તોને દર્શન આપી આશીર્વાદ આપી તમામના દુઃખ દૂર કરવાનો સૌને આશીર્વાદ મળ્યા છે। ત્યારે આજે આ વાઘોડિયાની નગરોને રથયાત્રાનું 8મું વર્ષ છે। આ 8મા વર્ષની અંદર તમામ વાઘોડિયાના નગરજનો ગામે ગામથી આજુબાજુથી લોકો ભેગા મળીને આજે ભવ્ય જગન્નાથ પ્રભુની રથયાત્રા કાઢવામાં આવી। આ રથયાત્રાની અંદર મેં ભગવાનની આરતી ઉતારી, દર્શન કરી, પૂજા કરીને વાઘોડિયા નગરજનો અને તમામ દેશના લોકોનું જગન્નાથ પ્રભુ કલ્યાણ કરે। અમારા વાઘોડિયા વિધાનસભાની ઉપર કે આખા દેશ ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે, તમામના દુઃખ દર્દો દૂર કરે એવી આજના દિવસે જગન્નાથ પ્રભુને પ્રાર્થના કરું છું। અમારા વાઘોડિયાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહીને જગન્નાથ પ્રભુનો રથ ખેંચીને તમામ લોકોએ જગન્નાથ પ્રભુના આશીર્વાદ મેળવ્યા। ભગવાનના આશીર્વાદથી દુઃખ દર્દ દૂર થાય છે અને આજે ભગવાન જાતે નગરમાં નીકળીને તમામ ભક્તોને દર્શન આપીને આશીર્વાદ આપવા આ એક ખૂબ જ ધાર્મિક અને ખૂબ ઉષ્માભેર વાઘોડિયાના જનોએ આજે રથયાત્રા ઉજવી છે અને આપના માધ્યમથી દરેકને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ।